નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા 20મી ગાથાનો ભાવાર્થ. પંચાસ્તી કાયનું સ્વરૂપ છે. ઉપરનું અસ્તિત્વ શુદ્ધ છે એવું લીધું. અસ્તિકાયમાં એવો જીવ લીધો છે. સંસારી જીવની પ્રગટ સંસારી દશા જોઈને શું કે છે, આ પંચાસ્તી કાયનું સ્વરૂપ છે વસ્તુ અસ્થિ અને અસંખ્ય પ્રદેશી આદિ કાય છે જીવને. ધર્માસ્તિને અસંખ્ય ધર્મ આકાશને અનંત છે એની કાય છે. કાય તે સમૂહ પ્રદેશનો. સંસારી જીવની પ્રગટ અસંસારી દશા જોઈને અજ્ઞાની જીવને ભ્રમ ઉપજે છે. શું કે છે કે જીવ સદા સંસારી જ રહે. આવો નવો મલિન પરિણામ વાળો જીવ અનાદિ અનંત રહે. કેમ કે પર્યાય બુદ્ધિમાં સંસાર છે વર્તમાન. તો રાગ દ્વેષ અજ્ઞાન છે ને, એ વિકાર છે ને. એ વિકારથી ત્રણેય કાળનો વિકાર આમ રહેશે એમ અજ્ઞાની માને છે. દરેક જ્ઞાની એનું દ્રવ્ય સ્વરૂપ શુદ્ધ છે એ નહીં જાણતો. શુદ્ધ દ્રવ્ય છે એ શુદ્ધ જાણતો નથી. શુદ્ધ જો દ્રવ્ય છે એ શુદ્ધ જાણે તો એની પર્યાય ભવિષ્યમાં શુદ્ધ જ થાય એવું એને જ્ઞાન થાય. સમજાણું કાંઈ? સંસારી જીવની પ્રગટ સંસારી દશા જોઈને અજ્ઞાની જીવને ભ્રમ ઉપજે કે જીવ સદા સંસારી જ રહે, સ્થિર થઈ શકે જ નહીં. સમજાણું કાંઈ? ઘણા મત છે એ અત્યારે મતે છે સંસારી અનાદિ છે, અનાદિ સંસારી જ રહે એમ, એ કોઈની મુક્ત થાય જ નહીં. શું મત છે આ લોકો? આર્ય સમાજ. સમજાણું? થાય નહીં ત્યાં પણ એમને ઘરે પાછો આવે ને ઓરી અવતાર ધારણ કરે. કારણ કે વિકાર છે અનાદિનો, એ વિકાર કેમ જાય? એમ અજ્ઞાની પર્યાય દ્રષ્ટિ દેખવાવાળા વસ્તુ ભગવાન સચ્ચિદાનંદ મૂર્તિ છે, દ્રવ્ય સ્વભાવ, એ સિદ્ધ પદ પડ્યું છે એમાં. સમજાણું કાંઈ? વસ્તુ ચિદાનંદ સચ્ચિદાનંદ શુદ્ધ ધ્રુવ એ સિદ્ધ પદ સ્વરૂપ એમાં અનંતા સિદ્ધની પર્યાય પડી છે. એવી જેને દ્રવ્ય દ્રષ્ટિ અને દ્રવ્યની શક્તિનું સામર્થ્ય પ્રતીત નથી, એ વર્તમાન રાગ દ્વેષને અજ્ઞાનને દેખીને આવો કાળ અનંત ગયો, વર્તમાન દેખીને આવો અનંતકાળ ગયો ને એવો અનંતકાળ જશે. સમજાણું કાંઈ? જો સિદ્ધ થાય તો સર્વથા અશુદ્ધ ઉત્પાદનો પ્રસંગ આવે એને એમ થઈ જાય આ વિકાર છે એ વળી સિદ્ધ થઈ જાય તો અશુદ્ધ નહોતું તે થયું. નહોતું તે થયું નથી. સિદ્ધ પદ અંદર હતું, પર્યાયમાં નહોતું. સમજાય છે કાંઈ? સિદ્ધ જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન ધ્રુવ પરમાત્મા સ્વરૂપ અંદર પડ્યું છે. પર્યાયમાં ભલે રાગ આદિ હો, સ્વભાવમાં તો શુદ્ધતા પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મા જ છે. સમજાવું કાંઈ? એ જાણે કે જો સિદ્ધ થઈ જાય તો નવું ઉત્પન્ન થાય, જૂનું જાય અને નવું ઉત્પન્ન થાય. એથી સિદ્ધ કોઈ થાય નહીં. એમને સંસાર અનાદિ રહે એવી પર્યાય બુદ્ધિ વાળાને
પર્યાયના અંશને દેખનારો, વિકાળી ધ્રુવ સ્વભાવની સત્વને સામર્થ્ય નહીં દેખનારો એને આવું જ ભાષે છે. સમજાણું કાંઈ જો અસ્થિકાય સિદ્ધ કરે છે. પર્યાયનું અસ્તિત્વ દેખનારો પણ દ્રવ્ય અસ્તિત્વ દેખતો નથી. તેના એ દ્રવ્યના અસ્તિત્વની સામર્થ્યની એને ખબર. સમજાણું કાંઈ અહીં તો મોક્ષ થાય એવો જીવ દ્રવ્યની વાત લીધી છે. ભગવાન આત્મા શરીરવાણી હોય તો જળ છે, પુણ્યપાપના વિકલ્પ આદિ હોય વિકાર છે, પણ એ વિકાર ક્ષણિક છે, ક્ષણિક અવસ્થાના છે અને રહે તો ક્ષણિકપણે રહેશે. ત્યારે ક્ષણિકપણે રહેશે કોને? કે જેને દ્રવ્ય દ્રષ્ટિ વસ્તુનું અસ્તિત્વ પરિપૂર્ણ છે એવી દ્રષ્ટિ નથી એને. પણ એ વાત અહીં લીધી નથી. અહીં તો અસ્તિત્વ પર્યાયનું વિકારી અસ્તિત્વ છે તે છે. ભલે અસંગ પ્રદેશી હો જીવને અસ્તિત્વ પર્યાય, પણ વસ્તુ જે સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ એકલો જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, શુદ્ધ પરિપૂર્ણ અખંડ એક રૂપ સ્વભાવ, એની દ્રષ્ટિની સત્તાનો સ્વીકાર જેને નથી એવા જ્ઞાની ત્રિકાળ વિકાર રૂપે રહીશ ને સિદ્ધ થાય તો નવું થાય છે, અસદ ઉત્પન્ન થાય, માટે સિદ્ધ થઈ શકતો એમ અજ્ઞાની માને છે. તો સમજાય છે કે નહીં? આમાં પરંતુ અજ્ઞાનીની એ વાત યોગ્ય નથી. જેવી રીતે જીવને દેવાદી રૂપ અને અનેક પર્યાયના કારણો નાશ થતા જો કહેવાય સિદ્ધાંત સિદ્ધ કરે છે કે જેમ દેવ મનુષ્યની પર્યાય જે છે એ વિકારી પર્યાયના કારણનો નાશ થતા એ આયુષનો કે આદિ તે પર્યાયનો નાશ છે અને પર્યાય ઉત્પન્ન થાય છે. આમાં થાય છે કે નહીં? કે છે મનુષ્યની પર્યાયનો નાશ થઈને દેવની પર્યાય ઉત્પન્ન થાય છે. જીવ દ્રવ્ય તો તેનું તે રહે છે. મનુષ્યની અવસ્થાનો નાશ થતા દેવની અવસ્થા ઉત્પન્ન થાય, પણ કઈ જીવ દ્રવ્યનો નાશ થાય અને જીવ દ્રવ્ય નવું ઉત્પન્ન થાય એમ તો સમજાણું કાંઈ? તેવી રીતે જીવને સંસાર પર્યાયના કારણભૂત મોહ રાગ દ્વેષાદિનો નાશ થતા આ સિદ્ધાંત મેળવ પાવા સંસાર પર્યાયનો નાશ છે ને બીજી સંસાર પર્યાય થાય છે, છતાં જીવદ્રવ્ય તો તેનો એમ સંસાર પર્યાયનો નાશ થઈ મોહ રાગ દ્વેષાદિનો નાશ થતા સંસાર પર્યાય નાશ થાય છે, સિદ્ધ પર્યાય ઉત્પન્ન જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. ભગવાન આત્મા અસ્તિત્વ, શુદ્ધ સત્તા અને સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરવા વાળું એવું દ્રવ્ય તો તેવું તેવું સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય બંને એક જ જીવ દ્રવ્યના પર્યાયો છે. જેમાં મનુષ્ય અને દેવની પર્યાય અવસ્થા એક જ જીવની હતી, એમ સંસાર અને સિદ્ધ પર્યાય એક જ જીવની બે અવસ્થાઓ છે, અશુદ્ધ અને શુદ્ધ. વળી અન્ય પ્રકારે સમજાવવામાં આવે છે. ધારો કે એક લાંબો વાંસ ઉભો રાખવામાં આવ્યો હોય, નીચેનો કેટલો ભાગ રંગબેરંગી કરવામાં આવ્યો વાંસનો. આ જો ને ચિત્રામાં છે ને, જો ના લાકડીમાં ચિત્રામાં છે, અને બાકીનો ઉપરનો ભાગ અરંગી સ્વભાવ શુદ્ધ છે. આ વાંસના રંગબેરંગી ભાગનો કેટલોક ભાગ ખુલ્લો આ છે ને, આમ છે બંધ, આમ છે બંધ, આટલો ખુલ્લો છે થોડો, આમ બંધ છે, આમ બંધ છે, એટલે આ ખુલ્લો છે. એટલે ખુલ્લાને અનુમાન કરીને આવો જ ભાગ હેઠે પણ છે અને આવો ભાગ ઉપર પણ છે એમ અનુમાન કરે. બાકી જો આ છે નાનો, આ છે મોટો ભાગ, ખુલ્લો મોટો ભાગ છે, કારણ કે ચિત્રમાં થોડો ભાગ છે,
એમ જીવમાં સંસાર પર્યાયનો ભાગ ઘણો થોડો છે અને મોક્ષ પર્યાયનો ભાગ ઘણો અનંતો 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 ઉર્ધમાં છે. સમજાણું કાંઈ? નીચેનો કેટલો ભાગ રંગબેરંગી કરવામાં આવ્યો, બાકીનો ઉપરનો ભાગ અરંગી સ્વાભાવિક શું છે? સ્વભાવ એમાં રંગ નથી, એમ ચિત્રમાં નથી. એકલો આ વાંસના રંગબેરંગી ભાગમાંનો કેટલો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો, જો આમ ખુલ્લો, રંગરંગીને ખુલ્લો કેટલો, અને બાકીનો બધો રંગબેરંગી ભાગ આખો અને આખો અરંગી ભાગ ઢાંકી દીધેલો છે. સમજાણું કાંઈ? આ એ ઢાંકી દીધેલો, આ એ ઢાંકી દીધેલો, ફક્ત ખુલ્લો થોડો આ રંગવાળો છે. વાંસના રંગબેરંગી ભાગનો કેટલો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો અને બાકીનો બધો ભાગ આખો રંગી ભાગ ઢાંકી દીધેલો છે. આ વાંસનો ખુલ્લો ભાગ રંગબેરંગી જોઈને, આ થોડો ચિત્રામણ જોઈને, જો ચિત્રામણ ઘણા સમો જો કિરાતમાં ખુલ્લો બગરંગી જોઈને અવિચારી જીવ જ્યાં જ્યાં વાંસ હોય ત્યાં ત્યાં રંગબેરંગી પણ હોય. આવી વ્યાપ્તિ, આવો મેળ અજ્ઞાન ભાવથી કરે છે. હા, જોને કેવી વાત કરી. આત્મા વસ્તુ તરીકે મહાપ્રભુ છે, અસ્તિત્વ તરીકે મહાન અનંત 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 કેવળ જ્ઞાનને સિદ્ધ પદ પીડ્યા છે. એવો ભાગ વસ્તુમાં છે, પણ પર્યાયમાં નહીં દેખીને પર્યાયમાં વિકાર દેખી, ખુલ્લો વિકાર થોડો દેખે આ છે ને, આ વિકાર છે ને, અમને રહેશે ને રહેશે ને રહેશે ને, એ રહે છે રહેલો અને રહે છે અને રહેશે એમ અજ્ઞાની પર્યાય બુદ્ધિ ત્રણેય કાળમાં સંસારી પર્યાય થશે રહેશે એમ માને. સમજાણું કઈ આના વાસને દાખલે સમજાય છે કે નહીં? દાખલો સમજાય છે કે નહીં? સિદ્ધાંત દાખલો સમજાય છે? હા પડી. આ ઢાંકેલું છે, જોવું છે ને, આ ઢાંકેલું છે. આ હું દેખી આ ચિત્રમાં આ હેઠે પણ એમને એમ છે, આ પાછું ઉપર પણ એમને એમ છે, એમ કલ્પી લે. એમ સંસારી જીવ અનાદિકાળના જ્ઞાનાવરણી આદિનો વિકાર છે. અત્યારે પણ થોડો કાળ છે દેખાય એમાં, પણ ભવિષ્યમાં આખી સિદ્ધ પદની પર્યાય પ્રગટ કરવા થવાની છે. કારણ અસ્તિત્વ એવું છે એનું, જીવનું અસ્તિત્વ હોવા પણ દ્રવ્યનું એવડું જ છે કે ભવિષ્યમાં એની સિદ્ધ પર્યાય પ્રગટ એવા જીવનો અસ્તિત્વની વાત લીધી જાય તો સમજાણું કાંઈ? જીવ જ એને કેવો એમ કે ખરેખર ભાઈ એમ કે કઈ નહીં સિદ્ધ કરીને સંસાર પર્યાય રહી જીવ નહીં. ખરેખર તો જીવ જેનું સ્વરૂપ જ આનંદ ને જ્ઞાય ભાવ અનંતા પરમાત્મા સ્વરૂપ જેમાં પીડ્યા છે ભગવાન ધ્રુવ સ્વરૂપમાં, એવો મહાપ્રભુ તેને ખરેખર જીવ કહેવો. એ જીવને ઓલી રંગની પર્યાય રાગદ્વેષની નાશ થઈ અને અનંત 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 ગુણો કાળ સુધી તેની સિદ્ધ પર્યાય થવા રહેવાની. નહીં સમજાણું કાંઈ? નિર્ધનપણું ઘણો કાળ રહ્યું હોય અને વર્તમાન નિર્ધનપણું દેખતો હોય, પણ એને પુણ્ય લઈને ભવિષ્યમાં લક્ષ્મીઓ થઈ અને ઘણો કાળ રહેશે એવી એને પ્રતીત આવતી. આપણે ગરીબ છે, આપણે ગરીબ માણસ છે ભાઈ, પણ ગરીબ નથી. રાજા થવાની લાયકાત તારામાં છે. સમજાણું કાંઈ? રાજા થઈશું. રાજા કેમ ન થઈ શકાય? વળી એક જણ એમ કહ્યું વાત હાલે પૈસા નહીં, કોઈ પૈ તો પુણ્ય લઈને મળે તો રાજા થઈ શકાય. પણ હું છે તારે આવું છે તારે વાણિયા રાજા થવું મારા આવા નવા એવા મુશ્કેલ વિકારમાં
યુવાની ફાટેલી રૂપા શરીર, પૈસા પેદા થતા હોય, પૂંજી ઘરમાં હોય, શરીર નિરોગી હોય, રખડવાની બુદ્ધિ કઈ ઉગડેલી હોય. રખડવાની બુદ્ધિ આમ 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 એની શું છે આ રાજા પણ થઈ શકે. પણ શેની વાત અરે તું શું બોલે અહીં તો કે છે પૈસા પુણ્ય લઈને મળે એમાં આત્મા કઈ કરી શકે એમ સિદ્ધ કરતા રાજા આત્મા થઈ શકે. પણ પુણ્યનો નાશ કરી અને પવિત્રતા પ્રગટ કરે એવી કેમ તને શ્રદ્ધા બેસી નથી? આત્મા રાજા થઈ શકે, સિદ્ધ રાજા. સમજાણું કાંઈ? હા 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 ભારે વાત પણ ભારે. પંચાસ્તિકાના સ્વરૂપમાં આવું અસ્તિકાય સિદ્ધ કરી. જીવનું હોવાપણું એટલું છે, એવડું છે અને માને એને જીવ માન્યો. પર્યાય ભાવ એટલો વિકારી બને એને જીવ માન્યો નથી. હા 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 એને માન્યો. આખો અસ્તિત્વ ટીકાવી આખા અનંત ગુણ અનંત શાંતિનો સાગર એવો આત્મા માન્યો નથી. સમજાણું કાંઈ? આચાર્યોની કથની દિગંબરો સંતોની કેવળ જ્ઞાનના કેળાય તો છે. જાય છે કાંઈ? કેળાય છે. એ મણિકલાલ હું કેતું હતું ને કે ભાઈ આ માણિકલાલ આવશે ભવિષ્યમાં આવજો તેને પારસી આપી વાત છે. આ બે વર્ષમાં ઓલો આવશે કે એવું ઓલે પુણ્ય લઈને અનુમાન કરી નાખે છે, પણ આ પવિત્રતા લઈને એમ અનુમાન નથી કરતો હતો ને. અહીં આવડે છે ને આજ્ઞમ જ્ઞાન અનુમાન વિનંતી કે ભવિષ્યમાં સિદ્ધ થવાનો કારણ કે મારી સત્તાનો સ્વીકાર દ્રવ્યનો થયો છે. એમાં સિદ્ધ પદ પડ્યું જ છે. એમાં સંસાર પદ ને સંસાર પર્યાય છે. સમજાણું કાંઈ? હા એવો એક દ્રષ્ટિનો વિષય. સમજાણું કાંઈ? એ છે કે જીવ દ્રવ્ય એને માન્યું કહેવાય કે જેને સંસાર પર્યાય જે વિકારી છે તે અલ્પકાળ રહેશે અને રહી ભલે અત્યાર સુધી અને એકાદ બે ભાવ હોય, પણ એ એટલું જ છે. પછીનો મારો કાળ વસ્તુ સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા પૂર્ણાનંદ છે. એટલે એવી સત્તાનો સ્વીકાર કરનારો એને ભવિષ્યમાં સિદ્ધ પદ પ્રાપ્તિ થયા વિના રહેશે. એવાને જીવદ્રવ કીધો છે. સમજાણું કાંઈ? આમાં એમ નથી આવ્યું કે ભાઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તો આને સિદ્ધ પદ થાય. ક્યાં આવ્યું? આજ્ઞમથી એને કીધેલું જ્ઞાન જાણે એમ કે છે. આજ્ઞમનું જ્ઞાન કીધું જો શું છે વાત આજ્ઞમ આપ તો આજ્ઞમ સમ્યક અનુમાન અતિન્દ્રિય જ્ઞાન પરિચિતમ સિદ્ધત્વ એમાંથી તને નક્કી થઈ જશે. ને આપ તો કહ્યું પણ આપનું જ્ઞાન કીધું ને એમ જ્ઞાન કર્યું કોને? એ સર્વજ્ઞનું જ્ઞાન કર્યું કોને? પોતે કર્યું છે. આ જીવ સર્વજ્ઞ થઈ શકશે. આ જીવ સર્વજ્ઞ થઈ શકશે કેમ કે આત્મામાં સર્વજ્ઞપણું પડ્યું છે. સમજાણું કાંઈ? આ જીવ સર્વજ્ઞ થઈ એવી એને પ્રતિતંત્રના જ્ઞાનથી આવે છે. ત્યારે એને જીવ દ્રવ્યનો સ્વીકાર કર્યો કહેવાય. આમ સ્વીકાર બધાનો સ્વીકાર કરે પણ જીવ દ્રવ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી એને સમ્યક જ્ઞાનને ભવિષ્યમાં સિદ્ધ પદની પર્યાયની પ્રાપ્તિની નિશંકતા થાય નહીં. હા સમજાણું કાંઈ? આ વાંસનો ખુલ્લો ભાગ બેરંગી જોઈને અવિચારી જીવ જ્યાં જ્યાં વાંસ હોય ત્યાં ત્યાં રંગબેરંગી પણ હોય એવો નિયમ અવિનાભાવ સંબંધ કલ્પી લે છે. ભારી વાત કરી. આવા ખોટા વ્યાપ્તિ જ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે નીચેથી છેક ઉપર સુધી
આખો વાંસ રંગબેરંગી આવો જ રહેશે. પર્યાય દ્રષ્ટિ વાળો પર્યાયને જ ભાળે છે. રાગ દ્વેષ વાળી અવસ્થાના અંશને ભાળનારો એ અવસ્થા આવીને આવી સદાય રહેશે. એને દ્રવ્ય દ્રષ્ટિમાં સત્તામાં મહાભગવાન બિરાજે છે. અનંતા સ્થિર બિરાજે છે આત્મામાં અત્યારે. સમજાણું કાંઈ? અનંતા કેવળીઓ, અનંતા સિદ્ધો, અનંતા આચાર્યો, સંત મુનિ, આત્મજ્ઞાનની દશા વાળા એ બધા આત્મામાં અંદરમાં બિરાજે છે. હે સમજાણું કાંઈ? ઈ ભરોસો કોણ કરે કે છે? પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્યની કરે તે. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિ નિમિત્ત, વિકલ્પ અને એક સમયની અવસ્થાની દ્રષ્ટિ છૂટી જાય એમ કે છે. આ કે એવો જીવ લીધો બીજી વાતો કઈ લીધી નથી. એ જઠાલભાઈ એવો ને એવો જીવ કેમ ન લીધો કે સદાય રહેશે જ એવો. એનું અસ્તિત્વ જ એવું નથી એમ કે સિદ્ધ કરે ત્યાં તો. એ આત્મ ભગવાન એનું અસ્તિત્વ, દ્રવ્યનું અસ્તિત્વ જ એવું નથી કે જે ત્રિકાળ મલિન રૂપે રહે એમ સિદ્ધ કરે છે. અસ્તિકાય છે ને અસંગ પ્રદેશ ભગવાન આત્માના એના અનંતા શુદ્ધ આનંદ કમ સિદ્ધ પરમાત્મા બિરાજે છે. એવું એનું અસ્તિત્વ, દ્રવ્યનું અસ્તિત્વ, વસ્તુનું હોવાપણું એટલું મોટું છે. એવડા મોટાના અસ્તિત્વનો સ્વીકાર કરે એને અલ્પકાળમાં સિદ્ધ પદની પર્યાય અનંતકાળ રહે એવી પ્રગટ થાય એમ કે છે. પણ જેને સંસારની પર્યાય ઉપર રાગને નિમિત્તને વિકલ્પ દ્રષ્ટિ છે અને આવો ને આવો રહીશ ને એને લઈને મને લાભ થશે ત્યારે દ્રવ્યથી લાભ થશે એવી દ્રવ્યની દ્રષ્ટિ એની છે એમ કે છે. મારી વાત ભાઈ એ બધું ભાઈ આખો ભારે વાત ભાઈ ગજબ કરે છે. આચાર્યો, સંતો, દિગંબર મુનિઓ કેવળ જ્ઞાનીના કેળાએ પાકા એમ સમજાય છે. કાંઈ એવી વાત બીજે ક્યાંય હોઈ શકે નહીં. આ અસ્તિકાયનું સત્તાનું સિદ્ધ કરતા પણ આવો અસ્તિકાય એવો જીવ એને સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ? બોલો સંસારી પર્યાય વાળો તો વ્યવહાર જીવ છે, એ નિશ્ચય જીવ છે જ નહીં. અરે કેવળ જ્ઞાનનો પર્યાય જે છે કે સિદ્ધનો પર્યાય એ પણ વ્યવહાર જીવ છે. સમજાણું કાંઈ? નિશ્ચય જીવ નહીં. એ કણભાઈ ગજબ વાત છે તારી. આ વિકારી પર્યાય જે સંસારની છે એ તો તદ્દન અશુદ્ધ સંસારી જીવનો ભાવ, પણ સિદ્ધની પર્યાય છે એ પર્યાય પણ વ્યવહાર જીવ છે. અંશ છે ને, સીધી અંશ છે. ભલે કેવળ જ્ઞાન પૂરણ પ્રગટ્યું પણ એ અંશ છે, વ્યવહાર જીવ છે. અહીં તો નિશ્ચય જીવ અસ્તિત્વ આવો છે. સમજાણું કાંઈ? કે જેને પર્યાય ઉપર દ્રષ્ટિ છે એને તો વિકારી રહીશ અને વિકારી અથવા જેને પુણ્ય પાપના વિકલ્પોને અજ્ઞાન ભાવ છે એ રીતે રહીશ. એનો અર્થ થયો કે એનાથી મને લાભ થશે એટલે એને છૂટશે નહીં. એ વિકલ્પ છે કે નિમિત્ત છે એનાથી લાભ થશે એટલે એને છૂટશે નહીં. એટલે જીવદ્રવ્યનું અસ્તિત્વ જે મહાપ્રભુ છે એના અસ્તિત્વનો સ્વીકાર એને થશે નહીં. કનુભાઈ આવી વાત છે. કપૂરભાઈ સમજાણું? આ જીવનો હોવાપણું પરમાત્મા સિદ્ધ કરે છે.
સંતો હા 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 વિવાસથી ખાય. દાખલો હો, ઉદાહરણ દાખલો આપીને બધા છે દ્રવ્યનું ધ્રુવપણું કાયમ રહેશે ને પર્યા ક્ષણે ક્ષણે બદલે ની એ બધી પર્યાયો ધ્રુવ માંથી આવે. સમજાણું કાંઈ કે છે ત્યાં જ્યાં જ્યાં વાંસ હોય ત્યાં કલ્પી લેશે જ્ઞાની કે આવો રંગો આવો જ વાંસ હોય. આવા ખોટા વ્યાપ્તિ જ્ઞાન દ્વારા વ્યાપ્તિ એટલે એવું નિયમ કરીને એવું અનુમાન તારવે છે કે જો અનુમાન આવ્યું પાછું કે નીચેથી છેક ઉપર સુધી આખો વાંસ રંગબેરંગી છે. આ અનુમાન મિથ્યા છે. એ અનુમાન એનું સાચું નથી. કારણ કે ખરેખર તો આ વાંસનો ઉપરનો ભાગ રંગબેરંગીપણાના અભાવ વાળો છે. ઉપરનો ભાગ સુધી ખુલ્લો છે. આ તો બહુ થોડો છે. આમાં તો કે આ તો સંસારનો કાળ છે એ તો બહુ અનંતમાં ભાગે છે. અને સિદ્ધ પદની પર્યાયનો કાળ તો અનંતા 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 ગુણો છે. એ અનંતા 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 ગુણો પર્યાયનો પિંડ જે આત્મા છે એકલો પરમાત્મા પૂર્ણ છે. સમજાણું કાંઈ? આ તો ભાઈ શાંતિથી અંદર મનન કરીને બેસાડવા જેવી વાત છે. આ કઈ કોઈ ધારી વાત આવું સત્વ વસ્તુનું સત્વ ભગવાન પરમેશ્વર તીર્થંકર કેવળ જ્ઞાનીએ આવો જીવ કયો છે. આવો જીવ કયો છે જેને વિકારની અવસ્થા લાંબે કાળે ગઈ અને થોડી દેખાય છે છતાં એ પર્યાય દ્રષ્ટિ વાળાને એવું દેખાય છે કે આવું ને આવું રહેશે. તો એને આખો આત્મા અસ્તિત્વ છે એને સ્વીકાર છે નહીં. સમજાણું કાંઈ? પણ સમ્યક જ્ઞાન દ્વારા આગમ જ્ઞાન દ્વારા કે અનુમાન સમ્યક જ્ઞાન દ્વારા જો અનુમાને પણ સમ્યક લાગુ પાડ્યું છે ને. સમ્યક છે ને અનુમાની સમ્યક છે બરાબર. આ સ્વભાવ અંશે જે સમ્યક પ્રગટ્યું અંશ નિર્મળ એ બધો નિર્મળાનંદ પૂર્ણાનંદ છે એમ અનુમાન કરીને વેદનનો અંશ પ્રતક છે. અને આવો ને આવો બધો ભગવાન આત્મા આખો ધ્રુવ એવો જ નિર્મળનો પિંડ છે એમ અનુમાન કરી નિર્વિકલ્પ વેદન દ્વારા આત્મા ભવિષ્યમાં સિદ્ધ પદની ઢંકાયેલી પર્યાય છે તે ખુલ્લી થઈ જશે એવું એને સમ્યક જ્ઞાનમાં જોયું એને આત્મા માન્યું કહેવામાં આવે છે. હા 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 સમજાણું કાંઈ કાંતિભાઈ? જો આ પર્યાય દ્રષ્ટિ ઉડી ગઈ હે ઉડી ગઈ એ તો નો સમજાય ત્યાં એ પ્રકાર છે બધા એવી વાત છે. એવી કોઈ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર નો માર્ગ એવો માર્ગ છે કોઈ એ કોઈ ભણતર કરી જાય વાંચી જાય 11-9 પૂરું ભણી ગયો અને વાતો કરતા આવડી માટી સમજો છે એમ છે? હારી વાત કે છે. દ્રવ્યની ભગવાને દીક્ષા સદ્રવ એની ઉત્પાદ વય સહિત ધ્રુવપણું સમય સમયમાં 3 અવસ્થાઓ 3 પ્રકાર છે. એ ઉત્પાદ વય ઉત્પાદ થવા છતાં તે દ્રવ્યનો ઉત્પાદ થતો નથી, વ્યય થવા છતાં દ્રવ્યનો નાશ થતો નથી, છતાં અન્વય રૂપે ઉત્પાદ વયમાં કાયમ રહે એ સિદ્ધ કરવા આ દાખલો જીવનો આપ્યો છે. હા આમાં કારણ કે ખરેખર તો વાંસનો ઉપરનો ભાગ રંગબેરંગીપણાનો અભાવ આવે છે. ખુલ્લો છે. ખુલ્લો એટલે ચિત્ર વિનામ છે. ઢંકાયેલો વાંચો અરંગી વાંસના દ્રષ્ટાંતિ માફક કોઈ એક ભવજીવ દેખો કોઈ એક ભવજીવ
ભવ જીવ છે તેને નીચેનો કેટલોક ભાગ અનાદિકાળથી વર્તમાન કાળ સુધીનો અને અમુક ભવિષ્યકાળ સુધીનો દેખો, કારણ કે પંચમ કાળનો જીવ છે ને ભાઈ, એ વાત લીધી સાહેબ. એ મારે પણ આચાર્યની ગજબ વાત છે, સમજાય છે? આ પંચમ કાળનો આચાર કુંકુંદ જે આચાર જેવા હોય તો પણ તેને આ ભવે કેવો થઈ શકે એવું છે. સમજાણું? એને હજી ભવિષ્યમાં એકાદ બે ભાવ છે, એક દેવનો ને એક મનુષ્યનો. મુનિ છે, સંકિતિ છે, જ્ઞાની છે એટલે મરીને સ્વર્ગમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈને કેવું જ્ઞાન પામીને મોક્ષ થશે. ત્યારે ભૂતકાળનો ભાગ વિકારવાળો જોઈ, અત્યારનો ભાગ વિકારવાળો જોઈ, આ જ વિકાર સદાય રહેશે એમ જે માને છે એને તત્વની દ્રષ્ટિની ખબર. એ સંસારી છે, અમુક કાળ સુધી એક બે ભવ સંસારી રહેશે. કુંકુંદાચાર જેવા મહામુનિ જેને છઠ્ઠું સાતમું ગુણસ્થાન હજારો વાર એક ક્ષણમાં આવે, હજારો વાર, જેની દશા નગ્ન હોય, જે જંગલમાં રહે, એને ભાવલિંગ પણ હોય. સમજાણું? કોઈ ગ્રસ્તાશ્રમમાં રહીને એમ કે મને ભાવલિંગી પણ છે એમ હોઈ શકે નહીં ત્રણ કાળમાં. એટલે અહીં કે છે કે આ આચાર જેવા કુંકુંદાચાર જેવા કે છે કે અમુક કાળ તો બ્યો વિકારનો, અમુક ભવિષ્યકાળ સુધીનો સંસાર છે અને બાકીનો ઉપરનો અનંત ભાગ સિદ્ધરૂપ છે. એ તો અર્થમાં કરીને કેવું લખ્યું નહીં, તો ટીકામાં છે એ જ ભાવ બહુ સાદી ભાષામાં સમજાય છે. શબ્દ આગેમ વળી જ્ઞાનની પ્રસિદ્ધિ કરીને અર્થને સમજાવે છે, પદાર્થને સમજાવે છે. એમ આવ્યું છે ને પહેલું, એમ આત્મ પદાર્થ એક એક તારો ભગવાન આત્મા એવો છે કે જેણે એવા મહાપ્રભુનો અસ્તિત્વનો સ્વસન્મુખ થઈને વિકલ્પને નિમિત્તની ઉપસ્થિતિ હોવા છતાં તેની ઉપેક્ષા કરીને રહે ત્યાં સુધી તો વિકારી પર્યા રહેશે. ઉપેક્ષા કરીને જીવ દ્રવ્ય આવું છે હું જે અંતરમાં નિર્ણય નિર્વિકલ્પ થયો કે છે કે એને ભવિષ્યની સિદ્ધ પર્યાયનો બધો ભાગ ખુલ્લો પ્રગટ છે. સંસારી ભાગમાંનો સમજાય છે, સિદ્ધ સ્વાભાવિક શુદ્ધિ તદ્દન ખુલ્લો છે અંદર. સમજાણું? કાંઈ ભગવાન આત્મા પરિપૂર્ણ દ્રવ્ય છે એવો જેને પ્રતીત અને અંતર સ્વીકાર થયો, એને થોડો કાળ હજી ભલે એક બે ભવ હો પણ એને અંતરમાં તો એ જ નક્કી થઈ ગયું કે આ જીવ ભવિષ્યમાં અનંત સિદ્ધ પર્યાય અનંત કાળ રહેશે તે પ્રગટ કરશે. એવો જ હું આત્મા છું. સંસાર પર્યાય રહે એવો હું આત્મા નથી. સમજાણું? કાંઈ આ તો પંચાસ્તિકાય નો અર્થ હાલે છે. આવું છે, શ્રીમદે પંચાસ્તિકા નો અર્થ કર્યા છે અને એમને સદગુરુ સ્વીકાર્યા છે. કુંકુંદાચાર્ય શ્રી ઓમ સદગુરાય નમઃ એમ પછી કરીને અર્થ કર્યો છે. સમજાણું? કાંઈ પોતે કુંકુંદાચાર આમ કે છે. આ જીવના સંસારી ભાગમાંનો કેટલો ભાગ ખુલ્લો પ્રગટ છે અને બાકીનો બધો સંસારી ભાગ અને આખો સિદ્ધરૂપા ઢંકાયેલો છે. એમ સમજાણું કે નહીં? આમાં શું કીધું? એમાં
એટલે શું હવે બોલો નહીં ગોકળા છે. હજી બરાબર નો આવ્યું. ઢંકાયેલો અનાદિનો છે અને અત્યારે ખુલ્લો થોડોક અત્યારે પણ ઢંકાયેલો છે એ પણ ઓલું ગયા ટાણું ન આવ્યું. વર્તમાન ને ભવિષ્ય બે જ કીધું. અહીં તો વિકાર વર્તમાન છે એવો અનાદિનો હતો પણ એ ઢંકાયેલો છે, દેખાતો નથી, ગયો ખરો ને એમ. અને વર્તમાન પ્રગટ છે તે દેખાય છે, ખુલ્લો ભાગ છે, વિકાર છે. અને ભવિષ્યની સિદ્ધ પર્યાય થશે અને ત્યાં બે ભાવ છે એ પણ હજી ખુલ્લો છે. ખ્યાલમાં આવ્યો છે ને કે હજી એક બે ભાવ. અને એમાં અવિકારી પર્યાયના ભવિષ્યકાળમાં થોડુંક છે. એમાં મને ભવિષ્ય કાળની પર્યાયનો સિદ્ધ પર્યાય તદ્દન ખુલ્લો છે. એ દ્રવ્ય દ્રષ્ટિની કરી એટલે આટલો ભાવ રહેશે, પછી થઈશ એમ અંદર નક્કી થઈ ગયું. સમજાણું કાંઈ? આ તો બહુ ધ્યાન રાખીને પકડાયું છે. ત્યાં કઈ દાપણ કામ એવું નથી. ત્યાં એમ નહીં હોય દાપણ આ સંસારી શું કહેવાય એને બધા કહેતા હતા ને તલાટી હીરોભાઈ કામ કરે અમે જડબી નહીં. સમજાણું આમાં? હા, એ તો આત્મા છે તે કે જો આત્મા તો એને આત્મા કહ્યું. અહીં તો વાહ વાહ હા 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 ગજબ વાત છે. જે સંસારની પર્યાય વાળો અને વિકાર વાળો રાગ વાળો એવો જોયો ને જાણ્યો ને એમને એમ રહેશે એને જીવ જ કહેતા નથી કે. હા 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 સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો જેની બહિર્મુખની દ્રષ્ટિ વિકાર ને વિકલ્પ ને નિમિત્ત ઉપર છે અને એવી ને એવી દ્રષ્ટિએ મને લાભ થશે એમ માનનાર દ્રવ્ય ઉપર જવાનું છે નહીં. એની જીવના દ્રવ્યનું અસ્તિત્વ આવડું મોટું એના વિનાનું છે એવું એને માન્યો. સમજાણું કાંઈ ચોટભાઈ? હા, ભારી વાત ભાઈ. ઓહો, આ 20મી ગાથા. બાકીનો બધો સંસારી ભાગ અને આખો સિદ્ધ ભાગ ઢંકાયેલો છે. ઢંકાયેલું કીધું ને, વર્તમાન થોડો વિકાર છે એટલો ખુલ્લો છે અને આમ ગયો ઢંકાયેલો છે ને ભવિષ્યનો ઢંકાયેલો છે. આવરણ વાળો ઢંકાયેલો છે, નિરાવરણી ઢંકાયેલો છે. થોડો આવરણ વાળો ખુલ્લો છે. ખુલ્લા ઉપર જેની દ્રષ્ટિ છે એકલી એ તો આમે આવો છે આમે આવો છે એમ માને છે. પણ એવી પર્યાય બુદ્ધિ નથી, પણ દ્રવ્યના અસ્તિત્વ ઉપર બુદ્ધિ છે. એને આ ખુલ્લો રાગ નો દેખાય ભાગે અલ્પકાળ રહેશે ને પછી રહેશે. હા હે ગજબ વાત છે. જેવું એમાં છે હો, પછી એમાં ભાવ છે. પંડિતજીને તો પૂછાય નહીં કઈ, પંડિતો હોશિયાર કહેવાય તો છે. હા પણ આને એના ભાઈને પૂછીએ ને, એ કઈ એવા પંડિત નથી એના જેવા. હા ભગવાન એમ કે છે, ઓહો તારો જીવ સ્વભાવ ધ્રુવજી કાયમ હોય અંશ છે તો વ્યવહાર છે કે છે. અંશ જીવ જે વિકારી કે અવિકારી હોય તો અંશ છે તો વ્યવહાર છે. નિશ્ચય જીવ જેને કહીએ ધ્રુવ સ્વરૂપ જેમાં ઉત્પાદ વય જ નથી. સંસારનો ઉત્પાદ વય નથી અને સિદ્ધનો ઉત્પાદ વય જેમાં નથી. એવો જે ભગવાન ધ્રુવ તેના હોવાપણાનો જેને સ્વીકાર છે એને અલ્પકાળમાં મારી ખુલ્લી દશા પ્રગટ થઈ જશે. જે ઢંકાયેલી ખુલ્લી થઈ છે, ખુલ્લી વાળો જ હું છું. ન પ્રગટ થાય એવો હું છું નહીં. કનવાઈ
લોજિક થી વાત આવે છે કે નહીં, કે કચડ બચડ ને છે આ? ભગવાન એક સમયની પર્યાય ભાવતા પર્યાય બુદ્ધિ ને છોડાય ઇન્દ્રિય બુદ્ધિ કરીને આવું મને એમ કે છું. તો ફેર વાત તો આમ કે છે, સમજાણું કાંઈ? જેની પર્યાય બુદ્ધિ છે, અંશ બુદ્ધિ છે, એ અંશ બુદ્ધિ વાળો દ્રવ્યને સ્વીકારશે જ નહીં. આવો ભગવાન મહાપ્રભુ છે, અનંતા 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 આનંદ કંદનો નાથ, અનંતા પરમાત્મા જેના ગર્ભમાં પડ્યા છે. આ એક જીવના અંદરમાં અનંતા પરમાત્મા પેટમાં પડ્યા છે. કારણ કે પરમાત્મા એક સમયની અવસ્થા છે ને એવી પરમાત્માની અનંતી અવસ્થા એમને થવાની, એ બધી અવસ્થાઓનો સાગર ભગવાન આ આત્મા છે. સમજાણું કાંઈ? એવો આત્માનો જેને હોવાપણાનો સ્વીકાર થયો એને ભવિષ્યની અલ્પકાળમાં પર્યાય નિર્મળ થઈને સિદ્ધ પદની પ્રાપ્તિ થવાની. આ જીવનો ખુલ્લો પ્રગટ ભાગ સંસારી જોઈને અજ્ઞાની જીવ, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારી પણ હોય. જો દેખો, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં વિકારી હોય, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં વિકાર હોય, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં વિકાર. એ વાત જ ખોટી છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? એ આ તો તમારી લોજિક થી વાત હાલે, કાયદા તમારે ભણે છે એવી શૈલી વાત હાલે. જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં સંસાર. ખોટી વાત છે કે છે. હા, ભારી વાત ભાઈ. સમજાય છે? જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં સંસાર, જ્યાં જ્યાં જીવ ત્યાં રાગ, જ્યાં જ્યાં જીવ ત્યાં શુભ રાગ. ખોટી વાત છે, તને ખબર નથી, જીવની ખબર નથી. સમજાણું કાંઈ? જો આવું સ્પષ્ટ આમાં અત્યારે પહેલું વરું આવે છો, હવે તારે આવે નહીં પણ નથી. એ આવું સ્પષ્ટમાં આવું નથી કે પેલા કોઈ આ ગાથામાં. જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારી પણ હોય. જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં વિકાર પણ હોય. અરે આ શું કરે તું કે સમજાણું કાંઈ? જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં રાગ હોય, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં રાગ હોય. અરે આ જીવ નહીં, આ બને એ શું કરશો? જીવ તો વિતરાગ સ્વભાવથી ભરેલો ભગવાન છે. જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં વિતરાગતા હોય. ભગવાન આત્મા જ્યાં જ્યાં જીવ છે ધ્રુવ, ત્યાં ત્યાં એકલો વિતરાગ ને આનંદ ને પૂર્ણ સ્વભાવથી વિતરાગ ભાવ ભર્યો છે. જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં વિતરાગ ભાવ હોય, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં રાગ ભાવ હોય. એમ નહીં. એ ચેતનજી આ સારી નીકળી. હા, ભારે વાત ભાઈ. કુંકુંદાચારના શાસ્ત્રો ઘણા ગંભીર, ઘણા ગંભીર, ઘણા ગંભીર, ઘણા ઊંડા. પર્યાય દ્રષ્ટિને ફેરવી દ્રષ્ટિ કરવાની રીત પણ કોઈ જુદી જતી નથી. અરે એમ તું કે જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં કર્મનો સંયોગ, એ તો વાત ક્યાંની ગઈ? એની વાત લીધી. આ તો એની ને એની વાત છે. એમાં દ્રવ્યને પર્યાય, દ્રવ્યને પર્યાય, બસ એ વાત લીધી છે. પરની વાત આમાં લીધી જ નથી. કર્મ સંયોગ સંયોગની વાત નથી. રાગ થાય છે તો એના પોતાથી થાય છે, એની પર્યાયનો ધર્મ છે. અને રાગ છે ત્યાં જીવ છે, તો જીવ છે ત્યાં રાગ છે, એમ ન હોઈ શકે. સમજાણું કાંઈ? જીવ છે ત્યાં કર્મનો સંયોગ છે, એ તો વાત નહીં. પણ રાગનો વિકલ્પ જે છે, એટલે જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જીવ, અથવા જીવ જે છે ત્યાં ત્યાં રાગ. હા, સારી વાત ભાઈ. આમાં જ આવે છે ને ઓલું, છેલ્લે નહીં, 70 ગાથમાં, 70 ગાથમાં એટલે 9 તત્વની
71 ગાથા છે કે સંયમ તપ યુક્ત હોવા છતાં 9 પદાર્થો 170 ગાથા જેવો એક કથન શૈલી, જેવો વિતરાગ માર્ગની પદ્ધતિ કે 71 આમાં 249. આ 9 પદાર્થને તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે અને સૂત્રો પ્રત્યે જેની રુચિ વર્તે, આજ્ઞમ પ્રત્યે પણ રુચિ વર્તે, તે જીવને નિર્વાણ દૂરતર છે. સમજાણું કાંઈ? કારણ કે વિકલ્પ રાગ છે. 9 તત્વની શ્રદ્ધા એ પણ રાગ, આ તીર્થંકર પ્રત્યેની શ્રદ્ધા, તીર્થંકર આવા છે એવી શ્રદ્ધા પણ રાગ છે. બરાબર છે ને? સમજાણું કાંઈ? 2 અને એ બુદ્ધિનું અભિગત બુદ્ધિ ત્યાં જોડાણ છે રાગમાં. સૂત્ર રુચિ આગમની રુચિ વર્તે છે, પરમાગમ ભગવાનના શાસ્ત્રો પરદ્રવ છે, એની શ્રદ્ધા ને રુચિ વર્તે તે રાગ છે. ત્યાં સુધી જીવને નિર્વાણ દૂરતર છે. હું સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ વિતરાગ ભાવથી શરૂ થાય છે. જીવ જ વિતરાગ ભાવ સ્વરૂપ છે. ભગવાન ત્રિકાળ વિતરાગ પિંડ છે. એમાં રાગનો અંશ વિકલ્પ માત્ર વસ્તુમાં નથી. દેવગુરુ શાસ્ત્રની માનવું, દેવગુરુની ભક્તિનો વિનય વિકલ્પ બધો રાગ એ આત્મામાં છે જ નહીં. સમજાણું કાંઈ? આ કામ ઊંધી માનતા કેમ કરે છે એની ખુલ્લું કરે છે, અને સાચી માનતા કેવી હોય એને ખુલ્લું કરે છે. પહેલેથી છે ગજબ વાત. એવી શૈલી સંતોની છે, વસ્તુ સ્થિતિ એવી છે. સમજાણું કાંઈ? કે છે એવું જે અનુમાન કરે, આવા ખોટા વ્યાપી જ્ઞાન લઈને અનુમાન તારવે કે અનાદિ અનંત આખો જીવ સંસારી છે. એ ભલે એમ માને કદાચ સત્સર સાંભળીને, સમજાય છે ને કે ભાઈ આપણે રાગ ટાળીને સિદ્ધ થાઈશું, સમજ્યા ને? પણ છતાં અહીંયા રાગ વાળો જીવ છે ને રાગ ઉપર દ્રષ્ટિ છે, ત્યાં સુધી રાગ ટાળીને મોક્ષ જઈશું એવી દ્રષ્ટિ એને હોઈ શકે જ નહીં. એમ કે છે. સમજાણું કાંઈ? જેને ભગવાનની ત્રિલોકના તીર્થંકરની ભક્તિ અને શ્રદ્ધા, એવો રાગ છે. એ પણ રાગ છે, વિકલ્પ છે, વિકાર છે, દુઃખ છે, ઝેર છે. એની ઉપર દ્રષ્ટિ છે કે આ મને લાભ કરશે, ત્યાં સુધી એને આત્માની શ્રદ્ધા છે. આત્મા રાગ વિનાનો છે, વિતરાગ તેની એને શ્રદ્ધાની ખબર નથી. વિતરાગ શ્રદ્ધાનું અનાદર, વિતરાગ ભાવનો અનાદર કરે છે. રાગ ભાવનો આદર કરનારો રાગ વાળો જ છે. સમજાય છે? પર્યાય બુદ્ધિ છે એમ કે છે. આ સંસારી આખો આવો છે એ અનુમાન મિથ્યા છે. કારણ આ જીવનો ઉપરનો ભાગ, ભવિષ્યકાળ પછીનો ભાગ, અનંત ભાગ સંસારીપણાના ભાવ આવો છે. કોને? જીવે જીવ દ્રવ્યનો સ્વીકાર કર્યો છે એને આમ છે, એને જીવ કહીએ. અને એવા જીવની પૂર્ણ વસ્તુ છે ભગવાન. એની સન્મુખ થઈને જીવને શ્રદ્ધ્યો છે. એને ભવિષ્યનો કાળ બધો ખુલ્લો સિદ્ધપદનો પર્યાય વાળો છે. દેખાય છે મારો ભવિષ્યકાળ બધો સિદ્ધનો છે. સમજાણું કાંઈ? શ્રીમદેને કહી જે વિશેષ કર્મનો ભોગ છે, ભોગવવો વિશેષ હરી
તેથી દેહ ધારીને જાયશું સ્વરૂપ સ્વદેશ. ખુલ્લો અંદર બેસી જશે. ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના ને 3 કાળમાં ફરે. એકાદ દેહ બાકી લાગે છે. રાગ છે એમ દીખ્યું. અશેષ કર્મનો ભોગ છે. કર્મ શબ્દ જડની આ નથી, પણ રાગ પણ છે. ભોગવો શેષ રે હજી બાકી થોડો દેખાય છે. આમ ગયો કાળ તો હતો પણ આમ દેખાય છે. સમજાય છે? તેથી દેહ એક ધારીને એકાદ દેહ છે. પછી તો અમારી બદશા સિદ્ધ પદની છે. સમજાણું કાંઈ? ચુનભાઈ કોલ કરાર વાત કરતો છે. હા, પ્રશ્ન ઘણા વખતથી થયો. 75 પ્રશ્ન થયો. દેવીદાસભાઈ હતા ને પોરબંદર, એક હતા મૂળી વાળા હતા ભવાનજી નહીં, કચ્છી, બહુ શાસ્ત્રના કામ વાળા. 75ની સાલ અમારી પાસે આવ્યા. પછી આ પ્રશ્ન મૂક્યો હતો કે શ્રીમદ આવું કહે. હું શીખી એવું સદમસ્ત થઈને એક બહુ ધારીને મોક્ષ જઈશું એવું નિર્ણય કરે. બહુ 74 શું છે કીધું? સાંભળ્યું કીધું ભગવતીમાં મતિસૂદનો વિષય. મતિસૂદ બધું જાણે. દ્રવ ક્ષેત્ર કાળ ભાવ 3 કાળ 3 લોકને મતિસૂદ જાણે એવું સામર્થ્ય છે. ભલે પરોક્ષ સમજાણો કે મતિસૂદમાં બધો નિર્ણય આ કે એ કે છે. જો ને આગમથી નિર્ણય થઈ શકે. એક ભાવ છે ને પછી સિદ્ધ છે. ચોક્કસ 3 કાળમાં ભરે નહીં. એ જ્ઞાન જે અંદર કબીરોને આવ્યું છે એ સમજાણું કાંઈ? દેવીદાસ જરી ટીકા બહુ કરતા. બહારના વસ્તુ સ્થિતિની ખબર ન મળે અને બહારથી આમ થાય. મેં સદમસ્થી અલ્પજ્ઞાની છે ને બધી અલ્પજ્ઞાની નથી. અહીં તો સર્વજ્ઞાત્મા છે. અહીં જો ને એ વાત જીવને જીવ લીધો છે. સર્વજ્ઞ સ્વભાવી જ આત્મા છું. એવો જીવ એને જીવ કહીએ. એવી જે એને પ્રતીત બેઠી છે એને અલ્પકાળમાં સર્વજ્ઞ થયા વિના રહેવાનો અલ્પજ્ઞ નહીં રહી એમ ચોક્કસ છે. ચીમનભાઈ શું થાય? તારે કેટલાક વળી આ ભાવમાં મોક્ષ રવી દીધા ને. એક ભાવ હતો ને એ તો દૂધ પીને ભાવ પૂરો કર્યો. એ મહા સિદ્ધાંતનો વિરોધ છે. આખા જૈન દર્શનનો તત્વ વિરોધ છે. સમજાણું કાંઈ? હવે હમણાં આવ્યું છે નહીં તમારું રામજીભાઈ નું આવ્યું છે. રામજીભાઈ ના ગામ રામજી આવું વાંચે તો ગામમાં આવું હાલે છે. ભાવલિંગી સાધુ હતા શ્રીમદ. અરે રેવા દે મારી નાખી આખા જઈને ઊંધું પડશે. ભાવલિંગી સાધુ ઘરસામાં હોય નહીં, કુટુંબમાં હોય નહીં, બાયડી પાસે હોય નહીં. ભાવલિંગી સાધુ કોને કહેવાય તને ખબર? એની નથી. આ તો આ ભાવમાં છે. હમણાં કાગળ આવ્યો છે ને અમારો તો ભાઈ છે ને કેવા તમારા નકુભાઈ લક્ષ્મીચંદાયાભાઈ. એક દેવ આવ્યો છો અને કહી ગયો છે કે એ તો અણુતર વિમાનમાં છે. ઓલો હમ્પી વાળો કે ગોળિયા ઓળખાણ છે. બધે ગપે ગપ છે. મહાવીરમાં છે. અરે કાંઈ ખબર મળે. કેટલું ઊંધું કરીએ છીએ, કેટલું ઊંધું માની આખા જૈન શાસ્ત્રની ખબર મળે. હા તો આચાર પોતે કે છે કે અમારે પણ હજી રાગાદી ભાગ છે, પણ અમને નક્કી છે કે અમે તો આત્મા છે એવો અનુભવ થયો. માટે અમારી ભવિષ્યની બધી સિદ્ધ કરી ખુલ્લી થઈ જવાની છે. શક્તિ રૂપે છે તે એમાં ભગવાનને પૂછવા જાવ્યું એવું પડે. હું ભગવાનને પૂછે તો ખબર પડે. અરે તારો ભગવાન અહીં બેઠો છે ને અહીં પૂછ ને. જાણું કાંઈ?
અમુક ભવિષ્યકાળ પછીનો બાકીનો અનંત ભાગ સંસારીપણાનો અભાવ છે, સિદ્ધરૂપ છે. એમ સર્વજ્ઞ પ્રણિત દેખો પાઠમાં છે. આપ તો કીધું છે ને, આપને નહીં, સર્વજ્ઞ કીધું. આપના આગમના જ્ઞાનથી, ભગવાને કહેલા જ્ઞાનથી અને સમ્યક અનુમાન જ્ઞાનથી અને અતિન્દ્રિય જ્ઞાનથી સ્પષ્ટ જણાય. હા હા સમજાણું. સર્વજ્ઞ પ્રણિત આગમ જ્ઞાનમાં પણ એ કહ્યું છે કે જીવ આવો હોય એમ જેને બેઠું એને સર્વજ્ઞ જ્ઞાનમાં એમ આગમમાં એમ આવી જાય છે કે ભવિષ્યકાળની મારી સિદ્ધ પ્રિય ચોખ્ખત થવાની, એકાદ બે ભાવ હો સંસાર રાગ આદિ પછી રહેવાનું નથી. સમજાણું આમાં આગમના જ્ઞાનથી સમ્યક અનુમાન જ્ઞાનથી, પણ સમ્યક અનુમાન જ્ઞાન હાથનું અટકલનો હાથી એમ નહીં, અતિન્દ્રિય જ્ઞાનથી સ્વસંવેદનથી એવો પ્રત્યક્ષ રીતો ઓલો પૂર્ણ દ્રવ્ય છે પણ એવું અનુમાન કરવામાં પ્રત્યક્ષ અનુમાન થયું સ્વસંવેદનનું. દ્રવ્ય દ્રષ્ટિ થતા રાગથી ભિન્ન પડી જ્ઞાનાનંદ સ્વરૂપ છું એમ પોતાને થયું. એ દ્વારા આખું અનુમાન કરીને ભવિષ્યમાં સિદ્ધ થવાનું છે. સમજાણું કાંઈ? એવો માર્ગ છે કોઈ, આવો વિતરાગ માર્ગ છે. લ્યો, આમ અનેક પ્રકારે નક્કી થાય છે કે જીવ સંસાર પર્યાય નષ્ટ કરી સિદ્ધ પર્યાય પ્રણમે ત્યાં સર્વથા અસતનો ઉત્પાદ થતો સિદ્ધ પર નવું થયું એમ નથી. સતપણે પડું છું અંદર ભગવાન આત્મામાં. સત હતો તે સતપણે સદભાવ સતની ઉત્પત્તિ છે. સમજાણું કાંઈ? હવે સંશયમાં આમાં હોય છે સદભાવ ઉત્પત્તિ ન સદભાવ છે એની ઉત્પત્તિ સદભાવ ઉત્પત્તિ નો એમ પર્યાયમાં થાય અસદભાવ ઉત્પત્તિ બે આવે છે. કોઈ 20 ગાથા થઈ, 21મી. એવં ભાવમ અભાવમ ભાવયભાવમ અભાવ ભાવમ ગુણ પદે હિં સહિદો સંસર્માણો પુનદી જીવો. ગુણ પર્યયે સંયુક્ત જીવ સંસરણ કરતો એ રીતે ઉદ્ભવ વિલય વળી ભાવ વિલય અભાવ ઉદ્ભવ ને કરે. આ જીવને ટીકા ઉત્પાદ ભય સત વિના સદ ઉત્પાદનું કરતા પણ હોવાની સિદ્ધિ રૂપ સ્માર છે. ખૂબી શું કહે છે જો ઉત્પાદનો કરતા નવી પર્યાયનો જૂની પર્યાય જે વિકારી કે અવિકારી એનો ઉત્પાદનો કરતા આત્મા છે ભાઈ. સંયક દર્શનની ઉત્પત્તિનો પર્યાયનો કરતા આત્મા છે. રાગની ઉત્પત્તિનો કરનાર આત્મા છે. સિદ્ધની પર્યાયનો ઉત્પાદન કરતા આત્મા છે. અને વ્યય સંસાર પર્યાયના વ્યયનો કરતા આત્મા છે. મિથ્યાત્વના નાશનો કરતા આત્મા છે. સમજાણું કાંઈ? એક એક સમયનો ઉત્પાદ વયનો કરતા જીવ છે એમ સમજો. પરની હારી કઈ કર્મની હારી સંબંધ. સત વિનાશ ને અસત ઉત્પાદનું કરતા પણ હોવાની સિદ્ધિ રૂપ છે. સતનો વિનાશ એટલે પર્યાયનો, અસતનો ઉત્પાદ એનું કરતા પણ એનો કરતા જીવ છે એમ કે છે. રાગાદીનો ભાવનો કરતા અને એનો ભાવનો કરતા એમ સમ્યક દર્શન પર્યાયનો કરતા અને એ સમ્યક દર્શન પર્યાયનો અભાવ થઈને બીજે સમય સમ્યક પર્યાય થાય એનો કરતા જીવ છે. કર્મને લઈને અંદર મિથ્યા થાય છે. મિથ્યાત્વનો કર્મનો અભાવ થયો માટે દર્શન મોહનો નાશ થાય છે એમ નથી. એમ એની ધર્મની પર્યાય ને અધર્મની પર્યાય
કુગુરુ મળ્યા માટે અધર્મની પર્યા ઉત્પન્ન થઈ, સુગુરુ મળ્યા માટે ધર્મની પર્યા ઉત્પન્ન થઈ, એમ છે નહીં. એના વેઈને ઉત્પાદનો કરતા આત્મા છે એમ સિદ્ધ કરશું વિશેષ.